હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો? જય માતાજી. સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં. તો આજે અમારા અવ્યાનભાઈના મોસાળમાંથી સરસ મજાનું એમનું ગોળિયું અને એમના કપડાં અને એમના મમ્મી પપ્પાના કપડાંને લઈને એમાં મામા, એમના મમ્મી પપ્પા અને દાદા દાદીને બધા આવવાના છે. તો સરસ મજાનું આપણે જોઈએ. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો બધા મહેમાનો આવી ગયા છે. જે મહેમાનો પહેલાં આવી ગયા બધા જમવા બેસી ગયા છે અને બીજા લોકો મહેમાનો હજુ આવે છે. તો જમણવારો ચાલુ કરી દીધો છે, કેમ કે પછી ભીડ થાય એટલા માટે જમણવારો ચાલુ કર્યો છે. તો બધા મહેમાનો જમે છે અને બીજા મહેમાનો બધા વાતો કરે છે. અહીંયા સાઈડમાં જમણવારો ચાલુ છે. તો સરસ મજાનું જમવાનું ચાલ્યું છે. જમવામાં મોહનથાળ, દાળ ભાત, પૂરી શાક અને છાશ એવું સરસ મજાનું આયોજન કરેલું હતું. મારા ભા, નથુભા અને જશીમા અમારા કુટુંબે સરસ મજાનું જમવાનું આયોજન કરેલું હતું. તો મહેમાનો જમે છે અને અહીંયા બધા ભાઈઓ પીરસે છે જમવાનું. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું આયોજન હતું અને જમવાનું પણ એટલું જ મસ્ત હતું. તો મિત્રો એટલામાં બધા જમણવારો બધા જમે છે અને પછી ભાઈઓએ જમવાનું જમ્યું અને બધા મહેમાનોએ બધું પછી જમી લીધું અને પછી બેઠા અમે વ્યવહારમાં. તો મિત્રો બ્લોગ હજુ ચાલુ જ છે, તો બધા મિત્રો જોતા રહેજો એન્ડ સુધી. અને વિડીયો ગમતો હોય તો એટલી વારમાં લાઇક, શેર અને કોમેન્ટ સરસ મજાની કરી દેજો. તો એટલામાં મિત્રો આપણે વ્યવહાર ચાલુ થઈ ગયો છે અને બધા મહેમાન બેસી ગયા છે વ્યવહારમાં. તો મિત્રો તમે જોઈ શકો છો મોસાળ પક્ષ તરફથી સરસ મજાના અવ્યાન માટે બૂટ, અવ્યાનભાઈના કપડાં અને અવ્યાનભાઈનું સરસ મજાનું ગોળિયું, એમના પપ્પાના કપડાં, એમના મમ્મીના કપડાં અને સરસ મજાનો અમારો કુટુંબનો વ્યવહાર અમે ખૂબ સારી રીતે કર્યો. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે અવ્યાનભાઈના કપડાં, એમના પપ્પાના કપડાં અને સરસ મજાના નાના ચીકડા બૂટ. અવ્યાનભાઈ મોટા થશે એટલે પહેરશે. આ છે એમના મમ્મીની સાડી. તો મિત્રો સરસ મજાનો વ્યવહાર પટાઈ, કુટુંબનો બધો વ્યવહાર કરી અને પછી અમે નીકળી ગયા પ્રોગ્રામમાં. તો મિત્રો વિડીયો જોતા રહેજો. અને પ્રોગ્રામમાં ગયા પછી ત્યાં પણ સરસ મજાનો મને મોકો મળ્યો માતાજીની આરતી કરવાનો. તો મેં સરસ મજાની માતાજીની આરતી કરી અને આરતી ઉતારી અને પછી અમે નીકળી ગયા આગળ કેમ્પમાં, સેવા કેમ્પમાં. તો ત્યાં પણ સરસ મજાનું આયોજન હતું અને રસ્તામાં ફૂલ ટ્રાફિક હતું, પણ છતાં પણ જેમ તેમ કરી અને અમે આગળ ગયા. રતનપુર, દાતા સાઈડ જવાનું હતું. અંબાજીના કેમ્પ ચાલતા હતા. તો મિત્રો અમે નીકળી ગયા પછી પ્રોગ્રામમાં.